વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે ગુજરાતની 3 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવતા પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કોર્ટે પહોંચી તપાસ શરૂ કરી હતી। વડોદરામાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। શાળાઓ બાદ હવે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ મારફતે બોમ્બે પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપી છે। ધમકીના પગલે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ત્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટે પહોંચી હતી। કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો તપાસ હાથ ધરવામાં આવી છે। સોમવારે વડોદરાની 17 સ્કૂલ તેમજ અમદાવાદની 15 સ્કૂલો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જ્યાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી તેમજ કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ મેલ ઉલ્લેખમાં કરવામાં આવ્યો છે। કોર્ટની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવો ઈમેલ મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી। એ જે ઘટના બોમ્બ મૂકવાની શક્યતા ચકાસી રહી છે। હાલમાં પહેલાં આવીને દરવાજા બંધ કરાવી દેવામાં આવેલા હતા અને મેઇન પીડી સાહેબને જાણ કરીને તાત્કાલિક જજ સાહેબની જે ગતિરિત કરવામાં આવેલા હતા અને જે વકીલો છે કોર્ટ ચાલુ થવાની તૈયારી છે વકીલોને સમજાવીને બહાર કાઢવામાં આવેલા હતા અને એમને જણાવ્યું કે થ્રેટ છે જે બાબતે હાલમાં BDSને બોલાવીને કામગીરી ચાલુ છે અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવેલી છે। કોર્ટમાં ટોટલ 19 કોર્ટો છે। 19 કોર્ટને સેનેટાઈઝ કરીને આખી ચકાસણી કરવામાં આવશે અને હાલમાં 3 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી છે। વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ધમકી મળી છે। વલસાડ જિલ્લાના પોલીસનો કાફલો કોર્ટ પરિસર પહોંચ્યો હતો। ધમકીના પગલે કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું હતું। ડોગ સ્ક્વોડે અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।